વડોદરામાં હરણીમાં દુર્ઘટના બાદ મોડે મોડે અમદાવાદનું તંત્ર જાગ્યું। 3 વર્ષ બાદ રિવરફ્રન્ટ બોટિંગ એક્ટિવિટીની બેદરકારી જાણવા મળી। અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર છેલ્લા 3 વર્ષથી બોટિંગ એક્ટિવિટી ગેરકાયદે ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે। અમદાવાદમાં લાંબા સમયથી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે બોટિંગ એક્ટિવિટી ચાલી રહી છે। છેલ્લા કેટલાય સમયથી બર્થડે હોય કે મેરેજ એનિવર્સરી લોકો 5,000 થી લઈને 15,000 રૂપિયા સુધીની રકમ ખર્ચીને રિવરફ્રન્ટમાં બોટિંગની મજા માણતા હતા। જોકે વડોદરામાં બોટ દુર્ઘટના બાદ હવે અચાનક અમદાવાદ મહાનગરપાલિકાનું તંત્ર જાગ્યું। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને અચાનક યાદ આવ્યું છે કે આ રિવરફ્રન્ટ બોટિંગ માટે તો પોલીસ ક્લિયરન્સ લેવું પડે। સરકારે સેફટી વગર લોકોને બોટમાં ન બેસાડવાની સૂચના આપતા અમદાવાદ મહાનગરને હવે ભાન થયું છે કે આપણે પણ નિયમોનું પાલન કરવું પડશે। આ બધું જોઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પગ હેઠળ રેલો આવ્યો છે। હવે તંત્ર પોતાના બચાવ માટે ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવી વાત કરી રહ્યું છે। સાબરમતી રિવરફ્રન્ટ પરની બોટિંગની એક્ટિવિટી બંધ કરાય, એજન્સી પાસે પોલીસ ક્લિયરન્સ ન હોવાથી એક્ટિવિટી બંધ કરી છે। જોકે એએમસીના નિર્ણય બાદ નિંદ્રાધીન તંત્રની ભારે ટીકા થઈ રહી છે। સાથે જ એએમસીની કામગીરી પર ગંભીર સવાલ ઉઠી રહ્યા છે। પોલીસ ક્લિયરન્સ મામલે અત્યાર સુધી કેમ તપાસ ન કરાય તે મોટો સવાલ છે અને કોની ભલામણથી પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ મામલે ચૂપકીદી સેવાય એ પણ સવાલ છે।